विद्यार्थी मित्रों, हूँ प्रजापति नरेश फरी एक बार आपનું यूट्यूब चैनल में हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 11 મરજીવિયા આ એક સોનેટ છે। સાહિત્ય પ્રકાર જોઈએ તો સોનેટ છે અને લેખકનું નામ છે પૂજાલાલ, બરાબર। તો અહીંયા કદાચ કહે છે કે પૂજાલાલ દલવાડી, એમનું પૂરું નામ હોય તો પૂજાલાલ દલવાડી જે છે એ। અને બીજું કે સંદર્ભ પુસ્તકની વાત કરીએ તો અહીંયા સંદર્ભ પુસ્તક માટે મરજીવિયા જે સોનેટની સ્વરૂપની રચના જે છે બસ એ જ છે। એમાં સોનેટની અંદર લગભગ સંદર્ભ પુસ્તકો હોતા નથી, એક અલગ જ 14 પંક્તિનું સોનેટ હોય જ છે, બરાબર। હવે એ સોનેટ વિશેની કદાચ જો વધારે ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે સોનેટ એ 3 પ્રકારના હોય છે। એક છે શેક્સપિયરિયન શાહી સોનેટ, બીજું છે પેટ્રાર્ક શાહી સોનેટ અને ત્રીજું જે છે એ મિલ્ટોનિયમ શાહી સોનેટ છે। તો વિદ્યાર્થી મિત્રો, સાહિત્યની અંદર આ એક કહેવાય કે ભાઈ પદ્ય સ્વરૂપ છે, તો પદ્યની અંદર સોનેટ એક પ્રકાર છે। જેમ આપણે ગઝલ કહીએ છીએ, ઉર્મી કાવ્ય કહીએ છીએ, દોહા, મુક્તક અને છંદ અને હાઇકુને બધા કહીએ, એ પ્રકારનો એક પ્રકાર છે સોનેટ, બરાબર। હવે અહીંયા કહ્યું છે કે શેક્સપિયરિયન શાહી સોનેટ જે છે એની રચના જે છે તો કહેવાય કે ભાઈ 4 પંક્તિ 4 પંક્તિ અને 4 પંક્તિ વત્તા 2 પંક્તિ એમ 14 પંક્તિનું સોનેટ હોય છે। એટલે પહેલા 4 પંક્તિનો ફકરો, બીજો 4 પંક્તિનો ફકરો અને ત્રીજો 4 પંક્તિનો ફકરો અને અંતમાં છેલ્લે 2 પંક્તિની અંદર આંતરવળક આવતો હોય છે, એમ કરીને 14 પંક્તિ હોય છે। બીજો પ્રકાર જે છે એ પેટ્રાર્ક શાહી સોનેટ છે। તો પેટ્રાર્ક શાહી સોનેટ જે છે એની અંદર 8 અને 6, પ્રથમ 8 પંક્તિઓ હોય છે પછી 6 પંક્તિઓ હોય છે, એમ કરી અને 14 પંક્તિઓ થતી હોય છે સોનેટમાં। અને છેલ્લું જે છે મિલ્ટોનિયમ શાહી જે છે એ સળંગ 14 પંક્તિનું સોનેટ હોય છે। એટલે સોનેટના લગતી જો વિશેષ માહિતી જોઈતી હોય તો આટલું તમારે ખાસ યાદ રાખવું અને કદાચ નોંધી દેજો નોટબુકની અંદર, બરાબર। હવે બીજી વસ્તુ કે અહીંયા આ જે મરજીવિયા સોનેટ જે છે પૂજાલાલ દલવાડીનું, તો એની અંદર કદાચ મરજીવિયા વિશે તો તમે જાણતા જ હશો કે મરજીવિયા એ નામ કઈ રીતે અપાવ્યું છે। આપણે જાણીએ છીએ કે સમુદ્ર હોય તો સમુદ્રની અંદર જે દરિયામાં ડૂબકી મારી અને મોતી શોધી અને લાવતા હોય છે એમને આપણે મરજીવિયાના નામથી ઓળખીએ। મરજીવિયા એમ એટલે કદાચ કહી શકાય છે કે એ એમનો મરવાનો કોઈ ડર જ નથી, કોઈ ભય નથી, એટલે આપણે એને મરજીવિયા કહી શકીએ। કેમ કે સમુદ્રના તળિયે જઈને ડૂબકી મારવાની છે અને ત્યાં જઈ અને છીપલામાંથી મોતી લાવવાનો છે અને કદાચ ડૂબકી મારે છે તો મોતી મળે ખરો અને ન પણ મળે। અમુક વખત એવું પણ બને છે કે ખાલી હાથ પણ આવવું પડતું હોય છે અને અમુક વખત એવું લાગે છે કે મોતી હાથમાં લાગી જતા હોય છે, એટલે એ જીવના જોખમે, કેમ કે સમુદ્રના તળિયે તો ભયંકર હિંસક ક્યાં કે જળચર પ્રાણીઓ રહેતા હોય છે, તો એ પ્રાણીઓના કદાચ એમનો શિકાર પણ બની જવાય અથવા તો સમુદ્રની અંદર તળિયે ક્યાંક ફસાઈ પણ જવાય। આ બધી જ ડરો હોય છે એમના મનમાં, છતાં પણ કદાચ કહી શકાય કે એમનો જે વિશ્વાસ જે છે ને એ અડગ છે। મરજીવિયાનો વિશ્વાસ જે છે એ અડગ છે અને એમની અંદર એક આનંદ હોય છે, ઉત્સાહ હોય છે અને ઉત્સાહના કારણે એ આગળ વધતા હોય છે અને એના કારણે એ સમુદ્રની અંદર ડૂબકી મારે છે। બીજું છે કે એમને વિશ્વાસ કે સમુદ્રના તળિયે જઈશું, ડૂબકી મારીશું અને મોતી લઈને જ પાછા આવીશું, આ પ્રકારનો એમના મનની અંદર એક દ્રઢ વિશ્વાસ હોય છે અને એ વિશ્વાસના કારણે એ સફળ થતા હોય છે પોતાના જીવનમાં। તો અહીંયા જે મરજીવિયા કાવ્ય પૂજાલાલ દલવાડીએ મૂક્યું છે તો એમાં કદાચ કહી શકાય કે ભાઈ આ જે મરજીવિયા જે છે એ સમુદ્રની અંદર ડૂબકી મારવા માટે તૈયાર થઈ જાય છે, બરાબર। પોતાના ઘરની અંદરથી બહાર નીકળે છે ત્યારે સ્વજનો જે છે એ એને અટકાવે છે, એને રોકે છે એમ કે તને આ એક વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી ગઈ, આ વિનાશકારી આંધળી બલા તને ક્યાંથી વળગી એમ કે તેથી કરી અને તું તારું આ નાહકનું જીવન જે છે એ વેડફી નાખે છે। તારું જીવન જે છે એ જીવવા માટે છે તો સુખ શાંતિ જીવ, કેમ કે તું સમુદ્રના તળિયે ડૂબકી મારે છે તો એ મોત છે એક પ્રકારનું, એટલે મોતને મુઠ્ઠીમાં લઈને ફરતા હોય છે મરજીવિયા, એવું પણ અહીંયા કહી શકતા હોય છે વિદ્યાર્થી મિત્રો। એટલે આ મરજીવિયાનું કાવ્ય જે છે અને બીજું કારણ એક જ છે કે આ મરજીવિયા આટલા ઉત્સાહી શા માટે હોય છે। કદાચ એવું પણ કહેવાય કે એના પાછળનું કારણ શું, કે મરજીવિયાની સફળતા જે છે એ સફળતા પાછળનું શું કારણ હોઈ શકે કે મરજીવિયાઓ જે છે સમુદ્રમાં ડૂબકી મારે છે અને મોતી લાવે છે તો એ સફળતા જે પ્રાપ્ત થાય છે એના પાછળનું રહસ્ય શું, એવા કયા કયા કારણો જે છે, પરિબળો છે કે જેના કારણે એ સફળ જ થાય છે। તો એમાં એવું કહી શકાય કે ભાઈ સમુદ્રના તળિયે જે ખજાનો જે છે કે મોતી જે છે એ પ્રાપ્ત થાય તો એના માટે અહીંયા કહ્યું છે ને કે દ્રઢ નિશ્ચય જે છે એ, બીજું કે એમના હૃદયની અંદર ઉત્સાહ હોય છે,
ત્રીજું કે એમની આંખોની અંદર બહુ તેજ હોય છે, કે જેના કારણે એક જ દ્રષ્ટિ હોય છે એમની, એમ કે ભાઈ ખરેખર સમુદ્રના તળિયે જવું અને મોતી લાવવો એ જ. એના પછીની વાત કરી છે કે અંગે અંગમાં અથાગ બળ હોય છે. પછી કહ્યું છે કે એમના પ્રિયજનોના આંસુ અથવા તો શિખામણ જે છે ને એનાથી એ વિચલિત થતા નથી. કેમ આમ તો કહેવાય કે લાગણીશીલ વ્યક્તિ હોય છે, પણ એ લાગણીના ઉભરાની અંદર એ વ્યક્તિ આવી જતો હોતો નથી. એટલે અહીંયા કહી શકાય કે સગા હોય કે સંબંધીઓ હોય કે સ્નેહીઓ હોય કે પોતાના આત્મજ હોય, પણ દરેકની સાથે લાગણીઓ છે, પણ એ લાગણીઓને પણ એ ગળી જતા હોય છે અને એના કારણે એ સફળ થતા હોય છે. સમુદ્રના વિકરાળ અને અફાટ ગર્જનાઓ જે છે એ ગર્જનાનો ડર પણ એ લાગતા નથી. કેમ કે સમુદ્રની અંદર અમુક વખતે તો મોજા જે છે ને એ પહાડ જેવડા મોજા ઉછળતા હોય છે, પણ છતાંય એ પહાડ જેવડા મોજાઓથી પણ એ ડરતા હોતા નથી. આ પ્રકારનું એમનું મન જે છે એ મક્કમ હોય છે અને એના કારણે જ કદાચ કહી શકે છે કે એ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. બીજું કે મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું એ ઝડપે છે, તો પછી એ એની અંદરથી મોતી પ્રાપ્ત કરીને પછી જ પાછો આવતો હોય છે. આવું પણ કહી શકાય છે. એટલે અમૂલ્ય ખજાનો પ્રાપ્ત કરવો હોય તો અહીંયા કહ્યું છે કે ભાઈ મરજીયાની સફળતા જે છે એ ખરેખર આ ખજાના પાછળની જ છે. બરાબર. તો અહીંયા હવે આપણે જોઈએ કે કવિ પરિચય, અને કવિ પરિચય પછી વિગતવાર આપણે એના વિષય વસ્તુ તરફ જઈએ. તો અહીંયા પૂજાલાલ દલવાડી જે છે એમનો એના વિશેની માહિતી કરી લઈએ. તો પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું એક નાપા ગામ છે. પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે. તેઓ કવિ તરીકે જાણીતા છે. તેમણે 1926થી શ્રી અરવિંદ આશ્રમ પાંડિચેરીમાં વસવાટ કર્યો હતો. પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી, પ્રશસ્તિ વગેરે કાવ્યગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને આધ્યાત્મક ભાવના કાવ્યો છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે. ગુર્જરી એ એમનો સોનેટ કાવ્યોનો સંગ્રહ છે. તેમણે બાળકાવ્યો અને કિશોર કાવ્યો પણ રચેલા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કહ્યું છે ને કે એમણે કઈ કઈ કૃતિઓની રચના કરી છે એ તો પહેલું તો જે છે એ કે પ્રભાત ગીત, બરાબર. એના પછી કહ્યું છે કે અરવિંદ વંદના, એના પછી કહ્યું છે કે શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી, પ્રશસ્તિ આ વગેરે કાવ્ય ગ્રંથો છે. એના પછીની વાત કરીએ તો ગુર્જરી એ એમનો સોનેટનો એક પ્રકાર છે. તેમનો એક સોનેટનો કાવ્ય સંગ્રહ આખો જે છે એ. બીજી વસ્તુ જે કહી છે એ કે આ જે સોનેટ જે છે મરજીવિયા, તો એ મરજીવિયા સોનેટ જે છે એ અહીંયા શેક્સપિયરિયન શાહી સોનેટ છે એવું આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો મેં તેમને સમજાવ્યું હતું અગાઉ પણ સોનેટ વિશેની માહિતી જુઓ કે એમાં એવું કહી શકાય છે કે અહીંયા બતાવ્યું છે ને કે આ જે 4 પંક્તિઓ, બીજી 4 પંક્તિઓ, ત્રીજી 4 પંક્તિઓ અને આના પછી જે છે વત્તા કરીને બીજી 2 પંક્તિઓ નીચે છે, બરાબર. એટલે આમ અહીંયા કહ્યું કે 4 + 4 + 4 એટલે 4 4 8 4 12 અને 2 બીજી એટલે 14 પંક્તિનું સોનેટ જે છે એટલે આ શેક્સપિયરિયન શાહી સોનેટ છે એવું આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હવે જઈએ આપણે કાવ્યના વિષય વસ્તુ તરફ. તો જોજો હવે અહીંયા જે સમાનાર્થી શબ્દો જે છે એ, બરાબર, એ સમાનાર્થી શબ્દો નીચે હું અંડરલાઇન કરતો જઈશ તો તમારે એ નોંધવાની છે તમારા નોટબુકની અંદર, બરાબર. અને કાવ્યનું રસ દર્શન તમારે માણવાનું છે. તો સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી. સમુદ્ર ભણી ઉપડ્યા. હવે સમુદ્ર ભણી એટલે તરફ, ભણી એટલે આ કદાચ કહી છે કે અહીંયા તળપદા શબ્દો જે છે એવા અહીંયા દેશી શબ્દો જે કહેવાય ને એ દેશી શબ્દો અહીંયા આવતા હોય છે. એટલે ભણી એટલે તરફ, એટલે સમુદ્ર તરફ ઉપડ્યા એમ. કમરને કસી રંગથી, કમરને કસી નાખવું એટલે કમર અહીંયા કંઈ કસવાની જરૂર નથી, પણ અહીંયા કહેવાય કે ભાઈ અથાગ પરિશ્રમ અથવા તો એક ઉત્સાહ જે છે એ, બરાબર, એ હિંમત જે કહેવાય. કમર કસવી એટલે એકદમ હિંમતથી. કમરને કસી રંગથી અટંક મરજીવી અડગ ભ્રંત ઉત્સાહના. અટંક એટલે અહીંયા કહ્યું છે કે ટેકીલા. અટંક મતલબ ટેકીલા અને મરજીયા મતલબ કે સમુદ્રમાં ઊંડે સુધી ડૂબકી મારી અને મોતી જે શોધી લાવતા હોય છે એ, બરાબર. ડગ ભ્રંત ઉત્સાહના, ઉત્સાહ જે છે એ ઉત્સાહની સાથે એ ડગ ભરતા સમુદ્રની તરફ અહીંયા ડૂબકી મારવા માટે જઈ રહ્યા છે. પ્રદીપ્ત નયનો. પ્રદીપ્ત એટલે અહીંયા કહ્યું છે ને કે પ્રજ્વલિત જે છે એ, પ્રકાશિત જે કહેવાય છે એ. પ્રદીપ્ત મતલબ પ્રકાશિત હોય છે કે પ્રજ્વલિત હોય છે, પણ અહીંયા ઉત્તેજિત કહેવાના છે. એટલી ઉત્તેજના છે એમના શરીરની અંદર, એમના નયનની અંદર. નયનની અંદર એટલું તેજ છે કે અહીંયા પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી. એમના અંગની અંદરથી એકદમ અથાગ બળ જે છે એ ઉભરી રહ્યું છે.
ખૂબ જ બળ ઉભરાઈ રહ્યું છે, એમ કે અત્યારે હાલ સમુદ્ર જોડે જતો રહો અને ડૂબકી મારી અને મોતી લઈને પાછો આવી જાઓ, એટલું એમનામાં કદાચ કહેવાય કે ભાઈ સાહસ છે, એટલું બળ છે, એટલી ઉત્સાહ છે, એટલો આનંદ છે. મહારવ તણી દિશા પર ઠરી બધી જ ચાહના. મહારવ એટલે મોટો અવાજ, રવ એટલે અવાજ, મહા એટલે મોટો, મોટો રવ, રવ એટલે અવાજ, બરોબર. એટલે આ શબ્દ પણ યાદ રાખવાનો. મહારવ એટલે ખૂબ જ મોટો અવાજની દિશા તરફ છે, તણી એટલે તરફ, બરોબર. દિશા તરફ એની બધી જ ચાહના જે છે એ ત્યાં જઈ. ચાહના મતલબ ઈચ્છા, ચાહના મતલબ ઈચ્છા, ચાહના જે છે એમની ઈચ્છાઓ જે છે એ બધી ત્યાં જઈને અટકતી હોય છે. મતલબ કે મહારવ જે આવે છે સમુદ્રની અંદરથી જે મોટી ગર્જનાઓ થાય છે, ક્યાં કે ભાઈ મોટા મોટા જે મોજાઓ, અફાળ મોજાઓ જે છે કે અને ગિરીને શૃંગ એમ, એટલે કહે કે ભાઈ પર્વતોને પર્વત કરતાં ઊંચા ઊંચા મોજા જે છે અને એ મોજાઓનો જે ગર્જનાનો અવાજ આવે છે એ અવાજ તરફ એમની દિશા જે છે એ તરફ એમની ચાહના જે છે એ લાગેલી છે, એમની ઈચ્છા ત્યાં જવાની થાય છે. બીજો અહીંયા અંતરો કહ્યો છે કે ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા. હવે આ બધી વાત એમના પ્રિયજનો જે છે, એના કુટુંબીઓ જે છે, એમના માતા પિતા, કાકા, દાદા, ફઈ, ફુવા, જે સગાવહાલા જે છે એ બધાને ખબર પડે છે કે ખરેખર આ વ્યક્તિ જે છે એ સમુદ્રની અંદર ડૂબકી મારવા મોતી લેવા માટે જઈ રહ્યો છે, એટલે ગભરાય છે. અને બધા જ સજલ નેત્ર, સજલ નેત્ર એટલે કે આંસુવાળી આંખે, આંસુ ભરેલી આંખોથી શું કહે છે આડા ફરે છે એને રોકવા માટે. અને શિખામણ દીધી કે વૃથા જીવન વેડફો કાં ભલા, વૃથા જીવન વેડફો કાં ભલા. એટલે વૃથા એટલે નકામું, અહીંયા કહે છે કે વૃથા એટલે નકામું જીવન શા માટે વેડખો છો, વેડફી નાખો છો એમ. એટલે તમારે અહીંયા આ જીવન જે છે એ તમારું નકામું વેડફી નાખવાનું નથી. કેમ કે તમે સમુદ્રની ડૂબકી, સમુદ્રના તળિયે ડૂબકી મારવા જાઓ છો અને ત્યાંથી તમને મોતી મળશે કે ના પણ મળે, પણ હિંસક પ્રાણીઓનો તમે ભોગ બની જશો. માટે અહીંયા કહ્યું છે ને કે તમે સમુદ્રની અંદર ડૂબકી મારવા માટે ના જશો. આવું બધા જ કહે છે. એમની આંખોની અંદરથી આંસુ વહી રહ્યા છે કે ખરેખર એમને રોકી લઈએ. કહીંથી વળગી વિનાશ કર આંધળી આ બલા, વિનાશ કરી નાખે, નાશ કરી નાખવા વાળી તમને આ એક વિનાશક બલા તમને ક્યાંથી વળગી ગઈ. વિનાશ કરે એટલે વિનાશ કરે, વિનાશ નોતરે એવી આ આંધળી બલા જે છે. બલા એટલે એક પ્રકારની લત, બલા એટલે એક પ્રકારની લપ જે છે એ, બરાબર. આ લપ તમને ક્યાંથી વળગી ગઈ છે. પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા. દ્રઢ નિશ્ચય, નિશ્ચય એટલે સંકલ્પ કરનાર. જો નિશ્ચય એકલો હોય તો સંકલ્પ કહેવાય, પણ નિશ્ચયી યને દીર્ઘ ઈ આપેલી છે, એટલે એ શબ્દ તમે ખાસ ધ્યાન આપજો. નિશ્ચયી એટલે સંકલ્પ કરનાર. જો નિશ્ચય એકલું હોય તો સંકલ્પ, અને નિશ્ચયી એમ આપેલું હોય તો સંકલ્પ કરનાર, એ રીતના તમારે સમજવાનું છે, બરાબર. તો અહીંયા કહ્યું છે કે પરંતુ દ્રઢ નિશ્ચયી નહીં જ એમ વાર્યા વળ્યા, બરાબર. વારવું એટલે રોકવું, વારવું મતલબ અહીંયા રોકવું એ અર્થ થશે. વાર્યા મતલબ રોક્યા, બરાબર. એમને રોકવામાં આવે છે પણ છતાંય એમ રોકાતા નથી, કેમ કે એમને એક દ્રઢ નિશ્ચય થઈ ગયો છે અને એ નિશ્ચયને પછી એ ક્યારેય બદલી શકતા નથી. ત્રીજો અંતરો જોઈએ કે ગયા ગરજતા અફાટ વિકરાળ રત્ના કરે. ગયા ગરજતા એટલે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ એ આગળ વધી રહ્યા છે. ગયા ગરજતા અફાટ વિકરાળ, અહીંયા શબ્દ આપેલો છે અફાટ. અફાટ એટલે પુષ્કળ, અફાટ મતલબ પુષ્કળ, અને વિકરાળ જે છે એ કદાચ કહેવાય કે ડરામણું જે જગ્યા કહેવાય, એકદમ ભયાનક જેને કહી શકીએ આપણે. વિકરાળ મતલબ કે ભયાનક કે ડરામણું જે છે. અને રત્નાકર એટલે સમુદ્ર. ગયા ગરજતા એટલે કે જ્યાં સમુદ્ર ગરજે છે એ દિશા તરફ અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે ભાઈ એકદમ પુષ્કળ અને ભયાનક જે રત્નાકર સમુદ્ર જે છે, ગર્જનાઓ થઈ રહી છે, બરાબર. એ ગર્જનાની તરફ એમને જવાની ઈચ્છા થઈ છે. તરંગગીરી માળશા ઉદય ઉપરે આથડ્યા. તરંગ એટલે અહીંયા એના જે વેવ્સ જે છે એ મોજા જે છે એ, અને ગિરિમાળ એટલે પર્વત, અને શાહ એટલે સરીખા સરખા. એટલે અહીંયા કહ્યું છે કે ગિરિમાળ એટલે પર્વતો સરખા સરખા મોજા જે ઉછળી રહ્યા છે એ એમના છાતીના હૃદય સરખા અથડાઈ રહ્યા છે એવું એમને સંભળાય છે. હઠ્યા ન ભલ, હઠ્યા ન લવ તોય, હઠ્યા ન લવ તોય, લવ એટલે કે થોડાક પણ, જરીક પણ, થોડાક પણ એ ત્યાંથી હટતા નથી એમ. એટલે હઠ્યા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા.
અને સાહસ કરી અને એની અંદર જમ્પ લાવે છે, સમુદ્રની અંદર કૂદવાની વાત કરી છે. એટલે સહેજ પણ ચિંતા કર્યા વગર સીધા જ એકદમ સાહસિક, એટલે અહીંયા કહ્યું છે ને કે જે સાહસ રાખેલું છે એમના મનની અંદર, તો એ સાહસિક વ્યક્તિ જે છે એ ત્યાં કૂદી પડે છે અને અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહ્વર. અગાધ જળ એટલે એકદમ અહીંયા કહે છે ને ખૂબ જ ઊંડું, અગાધ એટલે ખૂબ જ ઊંડું, ખૂબ જ ઊંડા જળની અંદર પ્રવેશ કીધ કાળને ગહ્વર. ગહ્વર એટલે ગુફા, એક કાળમુખી ગુફા જે કહેવાતી હોય છે, કાળરૂપી ગુફા જે છે એ ગુફાની અંદર પ્રવેશવાનો એમણે પ્રયત્ન કર્યો છે. બીજા અંતે શું કહે છે, જો અહીંયા ચોટ વ્યક્ત કરી છે 2 પંક્તિની અંદર. સોનેટની અંદર આ એક ખાસિયત હોય કે છેલ્લે જે 2 પંક્તિઓ આવતી હોય છે એ આંતરવળક હોય છે. હવે એ આંતરવળક અહીંયા શું કહ્યું છે જુઓ, તો શું કહે છે કે ખૂંદ્યા મરણના તમુમય તળો અને પામ્યા અખૂટ મણિ મોતી કોશ લઈ બહાર એ આવ્યા. એટલે ખૂંદ્યા મરણના તમોમય તળો, ખૂંદી નાખવું, એમ કે આખો સમુદ્રનો તળિયું જે છે એ ખૂંદી વળે છે. અને તમોમય, તમ એટલે તમસ મતલબ અંધકાર, એટલે અંધકારમય સમુદ્ર જે છે એનું તળિયું જે છે એ તળિયાની અંદર એ પહોંચી જાય છે. અને અખૂટ મણિ મોતી કોશ, એટલે અહીંયા કહ્યું છે કે મણિ અને મોતીનો ખજાનો જે કહેવાય ને, અખૂટ એટલે ક્યારેય ખૂટે નહીં એવો, અને મણિ અને મોતીઓનો કોશ, કોશ એટલે એક જથ્થો જે છે, ખજાનો જે છે એ લઈને બહાર આવ્યા. એટલે એમને આ એક સફળતા પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં કહી શકાય છે કે ખરેખર મરજીવિયા જે છે એને એ પણ ખ્યાલ નથી કે સમુદ્રના તળિયે હું ડૂબકી મારીશ તો મને શું મોતી પ્રાપ્ત થઈ જશે. એને એવું જ છે, એક મનમાં આશા છે, દ્રઢ નિશ્ચય છે કે ના, સમુદ્રના તળિયે જઈશ તો ખાલી હાથ તો નહીં જ આવીશ. એટલે સમુદ્રના તળિયે જાય છે અને આખો સમુદ્ર વલોવી નાખે છે અને પછી તળિયેથી અને મણિ અને મોતીનો કોષ જે છે એ પ્રાપ્ત થાય છે, આખો ખજાનો પ્રાપ્ત થાય છે. અને એક ખજાનાને લઈ અને પછી એ પરત ફરે છે પોતાના ઘરે. વિદ્યાર્થી મિત્રો, તો આ એક સોનેટની રચના આપણે અહીંયા જોઈ. બીજી વસ્તુ અહીંયા આપણે કહેતા કે સંદર્ભ પુસ્તકની વાત કરતા હતા, તો આ સંદર્ભ પુસ્તક જે છે, આ પુસ્તક જે છે મરજીવિયા કાવ્ય જે છે પૂજાલાલ દલવાડીનું, એ પારિજાત નામના સંગ્રહની અંદરથી લેવામાં આવેલ છે. એટલું તમે યાદ રાખજો ખાસ, બરાબર. એટલે અહીંયા ફરી એકવાર તમને કહી દઉં છું કે પ્રકરણ 11 એનું કૃતિનું નામ છે મરજીવિયા, સાહિત્યનો પ્રકાર છે સોનેટ, લેખકનું નામ છે પૂજાલાલ દલવાડી અને સાહિત્યનો પ્રકાર છે પારિજાત. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. કદાચ પરીક્ષામાં પૂછાય કે મરજીવિયા કાવ્ય કયા સંગ્રહની અંદરથી લેવામાં આવેલ છે, તો પારિજાત. સાહિત્ય પ્રકાર કયો, તો કે સોનેટ, બરાબર. તો આટલી વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે. અને બીજી વસ્તુ તમને કહું કે સાહિત્ય સ્વરૂપની ચર્ચા કરી હતી આપણે, તો એ પ્રમાણે પણ તમારે યાદ રાખવાનું છે કે સાહિત્ય સ્વરૂપની વાત કરી તો એની અંદર અહીંયા કહ્યું ને કે એ પ્રમાણે કે ભાઈ જે સોનેટ જે છે એ કાવ્યનો પ્રકાર છે. બીજું વસ્તુ કે સોનેટ જે છે એ 3 પ્રકારના છે, કે શેક્સપિયરિયન શાહી સોનેટ, પેટ્રાર્ક શાહી સોનેટ અને મિલ્ટોનિયમ શાહી સોનેટ, બરાબર. તો એની અંદરથી આપેલ કાવ્ય જે છે મરજીવિયા પૂજાલાલ દલવાડીનું જે છે એ શેક્સપિયરિયન શાહી સોનેટની રચના છે. કેમ કે 4 પંક્તિ વત્તા 4 પંક્તિ વત્તા 4 પંક્તિ વત્તા 2 પંક્તિ, આમ કરી અને 14 પંક્તિનું આ સોનેટ કાવ્ય થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આ પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ. અને બીજી વસ્તુ કે હવે નોટ કરવા જેવી જે વસ્તુ જે છે, તો એની અંદર અહીંયા તમારે જે આ સમાનાર્થી શબ્દો કે શબ્દાર્થ જે છે એ લખવાના છે. અને એના પછી તળપદાર્થ શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો એ અને સ્વાધ્યાય કરે જે છે, આટલી વસ્તુ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમે ખાસ ધ્યાન આપજો અને વિડીયો જોતા રહેજો અને શેર અને લાઇક કરતા જજો. ધન્યવાદ.